નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાને લઈને ફરી એક વખત પાકિસ્તાનના હાસ્યાસ્પદ દાવાથી જૂનાગઢમાં ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચ દ્વારા ગુરુવારના રોજ જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો ધરાવે છે તેવો દાવો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે આ મુદ્દે શાબ્દિક જંગ પણ શરૂ થઈ ગઈ છે। કલાકાર રાજબા ગઢવીએ પાકિસ્તાનના આ નિવેદનની સામે શાબ્દિક ચાબકા મારીને રોષ વ્યક્ત કર્યો છે। જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે લોક કલાકાર રાજબા ગઢવીએ એવું જણાવ્યું હતું કે પાકિસ્તાનને એમ કે ખીચડી ખાવીને જૂનાગઢ લેવું સહેલું હશે। આવું બોલવાવાળા તે ગમે તે બોલ્યા કરશે। આમ તેમની વાત સાચી હશે, કારણ કે હવે થોડા જ સમયમાં પાકિસ્તાન પણ ભારતમાં ભળી જવાનું છે, એટલે કે જૂનાગઢને એમનું ગણાવી શકે છે। વધુમાં પાકિસ્તાનને સણસણતો જવાબ આપતા કહ્યું કે તમે તમારી પ્રજાને ટામેટા અને દૂધ ઘટે છે તે પહેલા પૂરો પાડો અને પછી બીજી બધી વાતો કરજો। તમે જણાવી દઈએ કે સમાચારો એવા મળી રહ્યા છે કે પ્રવક્તા બલોચે કહ્યું હતું કે જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે। જૂનાગઢ એ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે અને એના પર ભારતનો કબજો UN ચાર્ટર્ડ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે। પાકિસ્તાન જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ વણ ઉકેલેલો મુદ્દો માને છે। પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને એનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।